નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વાત કરી કે ભાઈ પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો કયા કયા હોય છે, એમના કાર્યો. આ ઉપરાંત લિપિડ વિશે વાત કરી કે જે ફેટી એસિડ અને ગ્લિસરોલના બનેલા હોય છે. એમિનો એસિડ અને એનું બંધારણ વિશે વાત કરી, એમિનો એસિડના પ્રકારો જોયા. હવે આપણે બૃહદ જૈવ અણુઓ બાયોમેક્રોમોલેક્યુલ્સ વિશે વાત કરવાના છીએ. તો એ વાત કરતાં પહેલાં આપણે થોડું ફરી રિપીટેશન જરા કરીએ અને એના આધારે જ ખબર પડશે કે આગળ આપણે જોયું કે ભાઈ કોઈપણ વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશી જે છે એ વનસ્પતિ પેશી અથવા પ્રાણી પેશીને ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખીને એની પેસ્ટ બનાવવામાં આવે, એની લુગદી બનાવવામાં આવે અને ત્યાર પછી એની ઉપર ચીઝ ક્લોથ અથવા તો રૂ ગળણી ઉપર રાખવાનું છે અને એના વડે એને ગાળવાનું છે અને નીચે ગાળણ જમા થશે અહીંયા. હવે આ ગાળણવાળો ભાગ, જેને આપણે ગાળણ કહીએ છીએ, એ એસિડની અંદર દ્રાવ્ય હોય એટલે એસિડ દ્રાવ્ય ભાગ તરીકે ઓળખાય. અને ઉપર રૂની ઉપર જે ભાગ રહેશે બરાબર, એ એસિડ અદ્રાવ્ય ભાગ તરીકે ઓળખીએ છીએ. હવે એસિડ દ્રાવ્ય ભાગ જે છે, અહીં એસિડ દ્રાવ્ય ભાગ, એમાં સમાવિષ્ટ બધા જ રસાયણોની વિશિષ્ટતા એ છે કે એમનો અણુભાર 18થી 800 ડાલ્ટન જેટલો, DFO ડાલ્ટન એકમ છે, તો ડાલ્ટનની આસપાસ હોય, 18થી 800 ડાલ્ટનની આસપાસ હોય છે. જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એની અંદર 4 પ્રકારના સંયોજનો જોવા મળે. આ એસિડ અદ્રાવ્ય ભાગમાં 4 પ્રકારના સંયોજનો, પ્રોટીન હોય છે એની અંદર, બીજું એની અંદર ન્યુક્લિક એસિડ જોવા મળે, ન્યુક્લિક એસિડ, ત્રીજું છે એની અંદર પોલીસેકેરાઇડ અને ચોથો ઘટક છે એની અંદર લિપિડ. તો આમ 4 પ્રકારના સંયોજનો કે જે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. હવે એમાં આ લિપિડ જે છે, લિપિડ એને બાદ કરતાં બાકીના બધા પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલીસેકેરાઇડ કે જેનો અણુભાર 10,000 ડાલ્ટન કે એનાથી વધારે હોય, એટલે એસિડ દ્રાવ્ય ભાગની અંદર એના અણુઓનો અણુભાર 18થી 800 ડાલ્ટન અને એસિડ અદ્રાવ્ય ભાગમાં આ એક લિપિડ અપવાદ છે. એની સિવાયના પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલીસેકેરાઇડ એ બધાનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ જોવા મળે છે. તો આ કારણથી આ જૈવ અણુઓ કે જે આપણા સજીવોની અંદર જોવા મળે છે એ 2 પ્રકારના છે. સૂક્ષ્મ જૈવ અણુ, એનો પહેલો પ્રકાર છે કે સૂક્ષ્મ જૈવ અણુ અને બીજું બૃહદ જૈવ અણુ. હવે સૂક્ષ્મ જૈવ અણુઓ કે જેઓનો અણુભાર 1000 અથવા તો 800 ડાલ્ટનથી પણ ઓછો છે, બરાબર. સૂક્ષ્મ જૈવ અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી પણ ઓછો હોય છે તેને કહેવાય સૂક્ષ્મ જૈવ અણુઓ, માઇક્રોમોલેક્યુલ્સ. અને બીજું બૃહદ જૈવ અણુ કે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય છે અને જેનો અણુભાર 10,000 ડાલ્ટનથી પણ વધુ હોય છે, તો તેને બૃહદ જૈવ અણુઓ કહેવાય. 10,000 ડાલ્ટનથી વધુ અણુભાર ધરાવે તે બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને પ્રશ્ન થાય કે શા માટે લિપિડ જે છે એ તો આપણને
એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, અહીં જોવા મળે છે. અને એને શા માટે બૃહદ અણુ કીધા? બાકી એ તો અહીં એટલે એસિડ દ્રાવ્ય ભાગ, આ એસિડ દ્રાવ્ય ભાગ છે અને આ એસિડ અદ્રાવ્ય ભાગ છે. એટલે એસિડ અદ્રાવ્ય ભાગના બધા અણુઓ પોલિમર છે, મોટા છે, અને એસિડ દ્રાવ્ય ભાગમાં બધા અણુ નાના છે, કારણ કે એમિનો એસિડ આપણને અહીંયા એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે, ફેટી એસિડ, ગ્લિસરોલ એ બધા એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. તો લિપિડ તો અહીંયા આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં મળે છે જોવા, છતાં પણ એ જે છે એ બૃહદ અણુ તરીકે કેમ એને ઓળખેલો છે? કારણ કે લિપિડનો અણુભાર તો 800 ડાલ્ટન જ છે, બરાબર. એટલે 800 ડાલ્ટન પણ નથી, એમ તો જોઈએ ને તો લિપિડનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે એને બૃહદ જે અણુ તો કીધા, પણ અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ જે છે એ સિવાયના બધા અણુઓ, લિપિડ સિવાયના બધા અણુઓ એક અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા પ્રોટીન કે જે એમિનો એસિડ જોડાઈને બને છે. પ્રોટીન જે છે એ એમિનો એસિડ પેપ્ટાઇડ બોન્ડથી જોડાઈને લાંબી સાંકળ બનાવે, જેને આપણે પ્રોટીન કહીએ, બરાબર. ત્યાર પછી ગ્લુકોઝ જોડાઈને પોલિસેકેરાઇડ બને છે, તો ગ્લુકોઝ જોડાઈને પોલિસેકેરાઇડ બને. એટલે આ રીતે લિપિડનો અણુભાર જે છે એ 800 ડાલ્ટન કરતાં પણ ઓછો છે, અને લિપિડ એ આપણને લિપિડ સ્વરૂપમાં પ્રાપ્ત થતું નથી, કારણ કે લિપિડ જે છે એ આપણે કીધું ને કે પાણીમાં લિપિડ અદ્રાવ્ય હોય છે. એટલે લિપિડ એ આપણને લિપિડ સ્વરૂપે જોવા મળતું નથી, પરંતુ આપણે પેશીને વાટીએ છીએ, કોઈ અંગને વાટીએ તો એની અંદર કોષની ફરતે કોષરસ પટલ આવેલું હોય છે, અને આ કોષરસ પટલમાં આવેલા ફોસ્ફોલિપિડ જે છે એ ફોસ્ફોલિપિડ જ્યારે આપણે પેશીને વાટતા હોઈએ ત્યારે એ કોષરસ પટલ અને અન્ય બીજા પટલો પણ એની અંદર આવેલા હોય એના ટુકડા થઈ જાય છે. એટલે જ્યારે અહીંથી આપણે રૂની ઉપરથી એ પેસ્ટને ગાળીએ ત્યારે અહીં પાણી એટલે એસિડ દ્રાવ્ય ભાગ જે છે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં એ પાણીમાં અદ્રાવ્ય હોય. લિપિડ પાણીમાં કેવું હોય છે? અદ્રાવ્ય હોય છે, અને પાણીમાં અદ્રાવ્ય હોવાને કારણે એ પુટિકા સ્વરૂપે, અહીં પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, બરાબર. એટલે આમ એ બૃહદ આણ્વીય અંશનો ભાગ હોય છે. એટલે એમ જો જોઈએ તો એના અણુભારના આધારે એક વાત કરીએ તો લિપિડનો અણુભાર 800 ડાલ્ટન છે, 800 ડાલ્ટનથી પણ ઓછો છે, એટલે એને બૃહદ અણુ તરીકે ઓળખી ન શકાય, બરાબર. પરંતુ એ આપણને મળે છે ક્યાં? એસિડ અદ્રાવ્ય ભાગમાં પુટિકા સ્વરૂપે જોવા મળે છે, અને એના કારણે લિપિડ જે છે એ લિપિડ એ બૃહદ અણુ નથી, કારણ કે એનો અણુભાર ઓછો છે. અણુભારની દ્રષ્ટિએ જોઈએ તો એ બૃહદ અણુ નથી, પરંતુ એ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, એટલે એને આપણે બૃહદ અણુ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ, આપણી થિયરીની વાત કરીએ આગળ. અહીં આપણે લિપિડ બૃહદ અણુની વાત કરીએ છીએ. જો બૃહદ અણુ, હવે જો અહીંયા એસિડ અદ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ અને લિપિડ. પછી આપણે જોઈ ગયા તેમ લિપિડના અપવાદને બાદ કરતાં આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય છે. એટલે કે એસિડ અદ્રાવ્ય જૂથ ભાગમાં જોવા મળતા અણુઓનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધારે હોય છે. આ કારણથી સજીવોમાં જોવા મળતા જૈવ અણુઓ જે છે, બરાબર, અથવા રાસાયણિક સંયોજનો છે એ 2 પ્રકારના છે. પહેલો પ્રકાર અહીં આપેલો છે કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય તેને સૂક્ષ્મ અણુ કહેવાય,
અથવા તો સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય. અને જ્યારે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે તેઓને બૃહદ અણુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બીજો પ્રકાર અને આ પહેલો પ્રકાર, સૂક્ષ્મ જૈવ અણુ અને બૃહદ જૈવ અણુ. લિપિડને બાદ કરતાં અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલીમર છે. પ્રોટીન તો કે ભાઈ એમિનો એસિડ જોડાઈને બને છે. ન્યુક્લિક એસિડ તો એ ન્યુક્લિયોટાઇડનો પોલીમર છે. પોલીસેકેરાઇડ તો એ ગ્લુકોઝના અણુઓ અસંખ્ય જોડાઈને બને છે. આપણે આગળ હમણાં વાત કરીશું. અહીં પ્રશ્ન પૂછ્યો છે કે તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં અર્થાત બૃહદ અણુ તરીકે સમાવેશ થાય છે? આવો પ્રશ્ન પૂછાય, બરાબર, કે ભાઈ એનો અણુભાર તો 800 ડાલ્ટનથી પણ ઓછો છે, છતાં એને બૃહદ અણુમાં કેમ સમાવેશ કરેલો છે? તો એનો અણુભાર તો ઓછો છે, પરંતુ એ જ સ્વરૂપમાં મળતા નથી. લિપિડ સ્વરૂપમાં મળતા નથી. પરંતુ જ્યારે આપણે પેશીને વાળતા હોઈએ ત્યારે કોષરસ પટલ અને બીજા પટલો પણ એને ટુકડા થઈ જાય છે. અને પરિણામે જ્યારે આપણે પેશીઓને વાટીએ ત્યારે કોષીય સંરચના જે છે એની ફરતે આવેલું કોષરસ પટલ વિઘટન પામે છે. કોષરસ પટલના ટુકડા થાય, અન્ય પટલો આવેલા હોય એના પણ ટુકડા થઈ જાય અને પછી પુટિકા બને છે. કોષરસ પટલ એટલે કોષની ફરતે જ આવેલું પટલ કોષરસ પટલ નહીં, આ તો હોય જ. સાથે સાથે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, હરિતકણ, બરાબર, એ બધાના પટલની ફરતે પણ કણાભસૂત્રની રચના જોઈ આવી. આ કણાભસૂત્ર અહીં પણ કોષરસ પટલ આવેલું હોય છે. બાહ્ય સ્તર બેવડું પટલમય રચના. હમણાં જ પ્રશ્ન પૂછાયેલો ને કે બેવડા પટલમય રચના ધરાવતી અંગિકાઓના નામ. તો કણાભસૂત્ર અને હરિતકણની ફરતે પણ કોષરસ પટલ હોય છે. તો આમ એ અન્ય પટલોમાં એ અંગિકાઓના પટલ પણ આવે, એના પણ ટુકડા થઈ જાય અને પછી એની પુટિકાઓ બને. કારણ કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, તેલ અને પાણી કદી મિક્સ ન થાય અને આ કારણસર પટલો જે છે એ પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે અને બૃહદ આણ્વીય અંશનો ભાગ હોય છે. એટલે સાચા અર્થમાં અણુભારની દ્રષ્ટિએ જોઈએ તો લિપિડ બૃહદ અણુ નથી, પરંતુ એ આણ્વીય અંશનો ભાગ છે. બૃહદ આણ્વીય અંશનો ભાગ છે. હવે આ વાત કરી લિપિડની. હજુ આગળ જોઈએ કે એસિડ અદ્રાવ્ય જૂથ જે છે એ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય, બરાબર. આ જે એસિડ અદ્રાવ્ય જૂથ ગણીનો ઉપરનો ભાગ, બરાબર, અહીં એસિડ અદ્રાવ્ય જૂથની અંદર કોષરસીય દ્રવ્ય એટલે કે કોષરસ પટલની અંદર આવેલા લિપિડના અણુઓ અને અંગિકાઓની અંદર પણ આવેલા અણુઓ હોય, બૃહદ અણુ. જેમ કે કણાભસૂત્રની અંદર પણ શ્વસન માટેના ઉત્સેચકો આવેલા હોય છે, પ્રોટીનના બનેલા હોય છે. તો અંગિકાઓની અંદર પણ પ્રોટીન હોય, કણાભસૂત્રની અંદર પણ ડીએનએ હોય અને હરિતકણની અંદર પણ ડીએનએ હોય. તો આવા અંગિકાઓના બૃહદ અણુ પણ આ એસિડ દ્રાવ્ય જૂથમાં હોય છે. એટલે આમ આ બંને કોષરસીય દ્રવ્ય, કોષરસમાં આવેલા દ્રવ્યો, એ આપણે આકૃતિ દ્વારા સમજીએ તો કોષના આ કોષ છે એની અંદર આ કોષ કેન્દ્ર, આ કોષરસમાં આવેલા દ્રવ્યો, બરાબર, જેને કોષરસીય દ્રવ્ય કહેવાય. અને અંગિકાઓ, આની અંદર બધી અંગિકાઓ હોય, કણાભસૂત્ર, હરિતકણ, તારા કેન્દ્ર, ગોલ્ગીકાય, આ બધી અંગિકાઓની અંદર પણ બૃહદ અણુઓ આવેલા હોય છે અને જે આપણને એસિડ અદ્રાવ્ય જૂથમાં પ્રાપ્ત થાય છે. ટૂંકમાં વાત કરીએ તો જીવંત પેશી જે છે એ જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન એ આ કોષરસીય દ્રવ્ય અને
અંગિકાઓના બૃહદ અણુઓ, કોષરસીય દ્રવ્ય કે જે કોષરસમાં આવેલા હોય તે, અને આ અંગિકાઓ જે છે, જુદી જુદી અંગિકાઓ, એ અંગિકાઓ સાથે મળીને, અંગિકાઓની અંદર આવેલા અણુઓ સાથે મળીને એક સંગઠન બનાવે છે, અને પછી એ રીતે જીવંત પેશીનું નિર્માણ થાય છે. તો જીવંત પેશીઓમાંથી પ્રાપ્ત થતા જો રાસાયણિક, એટલે કે આ જીવંત પેશી છે, કોષો ભેગા મળીને પેશી બનાવે. હવે આ જે જીવંત પેશી જે છે, એ જીવંત પેશીમાંથી જે પ્રાપ્ત થતા રસાયણો જે છે એનું જો આપણે લિસ્ટ બનાવીએ, બરાબર, એ રસાયણોનું જો આપણે લિસ્ટ બનાવીએ તો આપણને એમાં પાણી, પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ અને આયનો, એટલે આગળ જ વાત કરી કે જીવંત પેશી જે છે એ પેશીની અંદર, સજીવોની અંદર આવેલા જૈવ અણુઓ હોય, એ જૈવ અણુની મેં વાત કરી કે જૈવ અણુઓ 2 પ્રકારના હોય છે, અને એ 2 પ્રકારમાંથી આપણે પહેલી વાત કરી કે અકાર્બનિક અને બીજા કાર્બનિક સંયોજનો હોય. અકાર્બનિકની અંદર વાત કરીએ છીએ પાણી અને આયનોની, અને કાર્બનિકની અંદર આપણે વાત કરીએ તો પ્રોટીન આવે, લિપિડ આવે, કાર્બોદિત આવે અને ન્યુક્લિક એસિડનો સમાવેશ થાય છે. જો આ લિસ્ટ બનાવીએ ને તો સૌથી વધુ પ્રમાણ કોષની અંદર પાણીનું છે. આ બધામાં સૌથી વધુ પ્રમાણ કોષમાં પાણીનું જોવા મળે છે. તે આપણે એક ટેબલની મદદથી જોઈ લઈએ. આપણે આપ્યું છે ટેબલ, અને એની અંદર આપણે જોઈ લઈએ કે ભાઈ કયા દ્રવ્યો, અહીં જો આ ટેબલ દર્શાવ્યું છે એમાં આપણે જીવંત પેશી જે છે અથવા તો કોષ જે છે એ કોષનું સરેરાશ બંધારણ દર્શાવ્યું છે કે કોષની અંદર પાણી એ કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણની વાત કરીએ તો 70થી 90% પાણી જોવા મળે છે. 10થી 15% પ્રોટીન આવેલું હોય છે. 3% જેટલો કાર્બોદિત પદાર્થ હોય કોષની અંદર, અને 2% જેટલું લિપિડ્સનું પ્રમાણ હોય. 5થી 7% જેટલો ન્યુક્લિક એસિડ્સ હોય છે, અને 1% જેટલા આયનો રહેલા હોય છે. એટલે આમ જૈવ અણુઓ જે છે, અથવા તો કોષના સંદર્ભમાં વાત કરીએ તો કોષોનું સરેરાશ બંધારણ તપાસતા આપણને પાણી સૌથી વધારે માત્રામાં જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે પ્રોટીનની, બરાબર. તો પ્રોટીન જે છે એ પ્રોટીન પોલીપેપ્ટાઇડ સ્વરૂપે જોવા મળે છે. અને પ્રોટીન બને કેવી રીતે, તો કે એમિનો એસિડ, આ એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, આવા ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને એક રેખીય લાંબી શૃંખલા બનાવે છે, અને આ રેખીય શૃંખલા એ પ્રોટીન તરીકે વર્તે છે. એટલે એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને છે. પ્રત્યેક પ્રોટીન એ એમિનો એસિડનો પોલીમર છે. જો 1, 2, 3, 4, 5 આ બધા મીંડા દર્શાવ્યા છે એ એમિનો એસિડ છે, અને એમિનો એસિડ વચ્ચે આ બધા પેપ્ટાઇડ બોન્ડ દર્શાવ્યા છે. એનાથી જોડાઈને લાંબી રેખીય શૃંખલા બનાવે છે, અને આમ પ્રોટીન એ એમિનો એસિડનો પોલીમર કહેવાય. એમિનો એસિડના પ્રકારની વાત કરીએ, 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. એના થોડાક ઉદાહરણ આપ્યા છે: એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસીન, આર્જિનિન, હિસ્ટિડીન, પછી એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ,
એમ 20 પ્રકારના એમિનો એસિડ છે અને આમ 20 પ્રકારના એમિનો એસિડ અને એ જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને છે. એટલે કે પ્રોટીન જે છે ને એ પ્રોટીન એ સમપોલિમર નથી. પ્રોટીન એ સમપોલિમર નથી, પરંતુ એ વિષમ પોલિમર છે. વિષમ પોલિમર છે. હવે સમપોલિમર એટલે શું? તો હમણાં આપણે ઉદાહરણ જોયું કે ભાઈ એલેનિન આમ એલેનિન બધા પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય, બરાબર. આ એક એલેનિન, બીજો એલેનિન, ત્રીજો એલેનિન, ચોથો એલેનિન, બધા એલેનિન જોડાઈને જે પ્રોટીન બને એને સમપોલિમર કહેવાય. એટલે આમ એક જ મોનોમરનું એલેનિન એક મોનોમર કહેવાય, આમ બીજો મોનોમર, એટલે એક જ મોનોમરનું પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને વારંવાર એનના ગુણકમાં પુનરાવર્તન થયેલું હોય તો એને સમપોલિમર કહેવાય. પરંતુ પ્રોટીન એ સમપોલિમર નથી. જો અહીં એક પહેલા નંબરનો એમિનો એસિડ તો એ સિસ્ટીન હોય, તો બીજો જે છે એ વેલાઇન હોય, આ હિસ્ટિડીન હોય, ચોથો જે છે એ ટ્રિપ્ટોફેન હોય. આમ જુદા જુદા એમિનો એસિડ એટલે કે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય અને જે પ્રોટીન બને તે પ્રોટીન વિષમ પોલિમર તરીકે ઓળખાય છે. એટલે વિષમ પોલિમર પ્રોટીન વિષમ પોલિમર હોય છે, સમપોલિમર હોતો નથી. હવે આગળ વાત કરીએ એમિનો એસિડના પ્રકાર. તો એમિનો એસિડ જે છે, એમિનો એસિડ એ મુખ્ય બે પ્રકારના છે. એમિનો એસિડના મુખ્ય બે પ્રકાર, એક છે આવશ્યક એમિનો એસિડ અને બીજો છે બિન આવશ્યક એમિનો એસિડ. હવે આવશ્યક એમિનો એસિડની વાત કરીએ તો કેટલાક એમિનો એસિડ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે અને જેની પૂર્તતા આપણે ખોરાકમાંથી કરીએ છીએ. ખોરાક ખાઈએ અને એમાંથી આપણને જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે એ આવશ્યક એમિનો એસિડ છે. એટલે આ રીતે આપણા આહારી પ્રોટીન એમિનો એસિડ મળે ક્યાંથી? ખોરાકમાંથી. અને ખોરાકમાં કયા ખોરાકમાંથી? પ્રોટીનયુક્ત ખોરાકમાંથી, કઠોળમાંથી, બરાબર. તો આહારી પ્રોટીન એ આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે. જ્યારે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોથી આપણે કરીએ છીએ. એટલે કે આપણે ખોરાકમાંથી એ આપણે આવશ્યક એમિનો એસિડ પ્રાપ્ત કરીએ છીએ. અને બીજા જે બિન આવશ્યક છે કે જે આપણને ખોરાકમાંથી નથી મળતા પણ આપણા શરીરમાં એ બને છે. આપણા શરીરમાં એ બને છે. એમિનો એસિડ જોડાઈને આપણા શરીર એ પ્રોટીનનું નિર્માણ કરે છે, જેને બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રોટીનની અંદર આપણે વાત કરીએ તો પ્રોટીન જે છે એ પ્રોટીનમાં આપણે એના કાર્યો પણ જોઈએ. એ પહેલાં થોડું સમજાવું તે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈ લઈએ. તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ હોય છે. એમિનો એસિડની રેખીય શૃંખલા, જો અહીં, બરાબર, એમિનો એસિડની રેખીય શૃંખલા. ભાઈ આપણે એમિનો એસિડનું બંધારણ જોયું કે એક એમિનો એસિડ જે છે એનું એમિનો જૂથ અહીંયા હોય H2N, નાના અક્ષરે લખો. તો એમિનો એસિડમાં C આપણે જોઈએ તો C, અહીં H, નીચે R એટલે C ડબલ બોન્ડ OH અને એક એમિનો જૂથ NH2 અહીં હોય. તો આમ જો અહીં એમિનો એસિડ જે છે, આ બધા એમિનો એસિડ જે છે એ પેપ્ટાઇડ બોન્ડ વડે જોડાઈને આવી શૃંખલા બનાવે છે. તો એ એમિનો એસિડનો પોલિમર કે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. અને અહીં બંને આ જો આ પેપ્ટાઇડ બોન્ડ વડે જોડાયેલા છે તેની વાત કરી.
હવે પ્રત્યેક એમિનો એસિડ જે છે એમિનો એસિડનો પોલિમર છે. આપણે જોયું એમિનો એસિડ 20 પ્રકારના, જેવા કે એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન. બરાબર. હવે પ્રોટીન સમ પોલિમર નથી, પરંતુ વિષમ પોલિમર છે. મેં સમજાવ્યું કે ભાઈ એકલા ટ્રિપ્ટોફેન જોડાઈને જે પ્રોટીન બને આમ, તો એને સમ પોલિમર કહેવાય. પરંતુ એ સમ પોલિમર હોતા નથી. એક જે છે એલેનિન હોય તો બીજો સિસ્ટીન અને એલેનિન પેપ્ટાઇડ બોન્ડથી જોડાય, ત્યાર પછી પ્રોલાઇન જોડાય, ટ્રિપ્ટોફેન જોડાય, લાઇસિન જોડાય, અને આમ જુદા જુદા એમિનો એસિડ જોડાઈને જે પ્રોટીન બને જેને વિષમ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રોટીન વિષમ પોલિમર હોય છે. હવે કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય, બરાબર, અને જે આપણે ખોરાકમાંથી પ્રાપ્ત કરીએ જેને આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જોયું આપણે. અને કેટલાક એમિનો એસિડ જે છે એ આપણે ખોરાકમાંથી પ્રાપ્ત થતા નથી, આપણું શરીરમાં બને છે, જેને આપણે બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. આવશ્યક એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત છે આપણે પ્રોટીનયુક્ત ખોરાક ખાઈએ તેમાંથી આપણને મળે, તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય. હવે સબ્જીઓની અંદર પ્રોટીનના કાર્યો, વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર પૂછાય કે ભાઈ પ્રોટીનના કાર્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો પ્રોટીનના મુખ્ય કાર્યો જોઈએ તો કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરવી. હવે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર માટે આ જે પ્રોટીન જે છે એ જવાબદાર છે. આપણે વાત કરીએ, બ્લેન્ક પેજ જોઈએ છે મને અહીં છે કે કોષરસ પટલનું બંધારણ 8મા પ્રકરણની અંદર આપણે જોઈ ગયા, ને હમણાં પણ વાત કરી કે કોષરસ પટલ આવી રીતે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ ધરાવે છે અને એની અંદર પ્રોટીન જે છે એ પણ ખૂપેલા હોય છે, પરગીય પ્રોટીન, અંતર્ગત પ્રોટીન. તો આમ કોષરસ પટલમાંથી જ્યારે દ્રવ્યોની અવર જવર એક કોષમાંથી બીજા કોષમાં કરવી હોય ત્યારે કોષરસ પટલમાં આવેલા પ્રોટીન એ વાહક અણુ તરીકે વર્તે છે. અને જે આપણે નિષ્ક્રિય વહનમાં જોયું કે સાનુકૂલિત પ્રસરણ માટે કેટલાક પ્રોટીન જે છે એ એક કોષમાંથી દ્રવ્યને બીજા કોષમાં લઈ જવાનું કામ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, પહેલું કાર્ય કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવાનું કામ પ્રોટીનનું છે. બીજું એનું કાર્ય છે કેટલાક સંક્રમિત સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે. સૂક્ષ્મજીવોથી રક્ષણ આપવાનું કામ, સૂક્ષ્મજીવોથી રક્ષણ આપવાનું કામ એટલે કે હમણાં જ તમને ખબર છે કે કોરોના વાયરસ જે છે એ વૈશ્વિક મહામારી ઉત્પન્ન કર્યું છે, બરાબર. બધાને થાય એટલે કે બધા જ મૃત્યુ પામતા નથી. આ વાયરસ જેવો, આ રેડ કલરનો મેં વાયરસ દોર્યો છે, એ વાયરસ જેવો આપણા શરીરમાં પ્રવેશે એટલે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર એક પ્રકારના એન્ટીબોડી વાય આકારના ઉત્પન્ન કરે છે અને આ એન્ટીબોડી જે છે એ વાયરસને મારી નાખે છે, બરાબર. તો આ તો એક ઉદાહરણ આપ્યું. એટલે આવા સૂક્ષ્મજીવો કે જે આપણા શરીરમાં પ્રવેશે છે એને મારી નાખવાનું કામ એન્ટીબોડી કરે છે. અને આ એન્ટીબોડી એ પ્રોટીનના બનેલા છે. એટલે એન્ટીબોડી એ એક પ્રકારના પ્રોટીન છે અને સંક્રમિત સૂક્ષ્મજીવોથી આપણને રક્ષણ આપવાનું કામ કરે છે. ત્રીજું કાર્ય કેટલાક અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો. આપણા શરીરમાં આવેલા અંતઃસ્ત્રાવો, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો, એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, બરાબર. તો અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો એ પણ પ્રોટીનના બનેલા છે. એટલે આપણા શરીરમાં 99.9% ઉત્સેચકો જે છે
એ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. તો આમ અંતઃસ્ત્રાવ સ્વરૂપે ઉત્સેચક સ્વરૂપે પણ આપણા શરીરની અંદર પ્રોટીનની ખૂબ જ આવશ્યકતા રહેલી છે. અને ચોથું કાર્ય, પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કોલાજન અથવા તો કોલેજન પ્રોટીન. આપણે પ્રાણી બાહ્યકાર વિદ્યા અથવા પ્રાણી પેશીવાળું પ્રકરણ જે છે એ પ્રાણી પેશીવાળા પ્રકરણની અંદર આપણે જોયું કે ઇલાસ્ટિન અને કોલાજન પ્રોટીન, બરાબર, કે જે આપણી તંતુઘટક પેશીની અંદર હોય છે, અસ્થિબંધની અંદર હોય છે. તો આમાં પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી અને મુખ્ય પ્રોટીન જો હોય તો એ છે કોલાજન પ્રોટીન અથવા તો કોલેજન પ્રોટીન. એ મુખ્ય અને પ્રભાવી છે. વિદ્યાર્થી મિત્રો, નીટની અંદર ક્વેશ્ચન આવે છે કે પ્રાણી સૃષ્ટિનું મુખ્ય અને પ્રભાવી પ્રોટીન કયું છે? તો કોલેજન. અને વનસ્પતિ સૃષ્ટિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિનું મુખ્ય અને પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો છે. રૂબિસ્કો, કે જે સમગ્ર જીવાવરણમાં અથવા તો સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં મુખ્ય અને પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો, અને એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, જેને ટૂંકમાં રૂબિસ્કો કહેવાય. અને સમગ્ર જીવાવરણમાં અથવા તો વનસ્પતિ સૃષ્ટિમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ એ મુખ્ય અને પ્રભાવી પ્રોટીન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોટીનની વાત કરીએ, બરાબર, લિપિડની વાત કરી. હવે આપણે પ્રોટીનની વાત કરતા છે, બૃહદ અણુઓની વાત કરીએ છીએ. તો પહેલું આપણે જોયું લિપિડ. હવે આપણે ટેક્સ્ટબુકના મુદ્દાઓ પ્રોટીનની અંદર જોઈ લઈએ. મેં સમજાવ્યું એ જ આધારે અહીં વાત કરી. પ્રોટીન એ લાંબી પોલિમર શૃંખલા છે જે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને બને છે. હવે એમિનો એસિડની વાત કરી, પ્રકાર કયા કયા છે તે, અને ત્યાર પછી આવશ્યક અને બિનઆવશ્યક પ્રોટીનની વાત કરી. અને આ એના કાર્યો છે. પહેલું કાર્ય જો કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવા માટે પ્રોટીન ખૂબ અગત્યનું છે. કોષરસ પટલમાંથી. બીજું, કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી એ રક્ષણ આપે છે. જેવું સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે એટલે એની સામે પ્રતિકાર કરવા માટે પ્રોટીનના બનેલા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને ત્યાર પછી કેટલાક અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો એ પણ પ્રોટીનના જ બનેલા છે. 99.9% ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા હોય છે આપણા શરીરની અંદર. અને પ્રાણી સૃષ્ટિનું મુખ્ય અને પ્રભાવી પ્રોટીન કોલાજન, અને વનસ્પતિ સૃષ્ટિ અથવા તો સમગ્ર જીવાવરણની અંદર આવેલું જે પ્રભાવી મુખ્ય પ્રોટીન જે છે એ રૂબિસ્કો છે, જેનું મુખ્ય નામ છે, ફૂલ ફોર્મ છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. તો આ આપણે પ્રોટીન અને એના કાર્યો વિશેની વાત કરી. હવે આગળ આપણે પોલિસેકેરાઇડ જે છે એ પોલિસેકેરાઇડની વાત હવે પછીના વિડીયોમાં કરીશું. આવજો.